નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મારે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે। મારી મીઠુડી આરે મન મળે તો ભવના ફેરા ફરવા છે। આ ગીત હાલ ગુજરાતમાં ધૂમ મચાવી રહ્યું છે। રિવરફ્રન્ટથી લઈને રિક્ષામાં ચારે બાજુ આ જ ગીતના શબ્દો સંભળાઈ રહ્યા છે। માત્ર 40 રૂપિયામાં 12 કલાકની નોકરી કરનારા અને રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરનારા કૌશિક ભરવાડનું આ ગીત છે, જે સોશિયલ મીડિયા ઉપર રાતોરાત છવાઈ ગયું છે। ભરવાડ સમાજમાંથી આવતા આ કલાકારે ખૂબ જ મુશ્કેલીભર્યું જીવન ગુજાર્યું છે। મારે કપડાં મેચિંગ કરવા છે તે ગીત ગાનાર અને બનાવનાર આ કલાકારનો સંઘર્ષ જાણવા જેવો અને પ્રેરણાદાયક છે। એ 10 બાય 10ની રૂમ, ફાટેલા તૂટેલા કપડાં અને 4 ચોપડીનું ભણતર ભણ્યા છે। આશ્ચર્યની વાત તો એ છે કે આજે ગુજરાતના ઘરે ઘરે કૌશિક ભરવાડની બોલબાલા છે। હાલ તેમના અનેક ગીતો લોકોના દિલના ધબકારા વધારી રહ્યા છે। આવો આગળ જાણીએ કૌશિક ભરવાડના પડદા પાછળ છુપાયેલી અનેક પર્સનલ વાતો વિશે। કૌશિક ભરવાડે સંઘર્ષથી લઈ સફળતાની વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું 2012માં અમદાવાદ આવ્યો ત્યારે કંઈ ખબર નહોતી કે અહીંયા શું કરવું જોઈએ, કેવી રીતે પૈસા કમાવા જોઈએ। જો કે થોડા મિત્રોની મદદથી અમદાવાદમાં જ રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું અને 2012થી લઈને 2014 સુધી મેં રિક્ષા ચલાવી। જો કે રિક્ષા ચલાવતા ચલાવતા મારું નાનપણનું ગાવાનું સપનું હતું તે મેં ક્યારેય મૂક્યું ન હતું। જૂના મિત્રો અને નવા મિત્રો બધાની સામે રાત્રિના સમય રિક્ષા ચલાવ્યા બાદ ફક્ત આનંદ માટે તેમની જોડે ગાતો હતો। તે સમયે બધા જ મિત્રોએ કહ્યું કે આ તને ભગવાને આપેલી ગિફ્ટ છે, તને તો માં સરસ્વતીના આશીર્વાદ મળ્યા છે, તો તું આને જ પોતાનું ભવિષ્ય બનાય। અને પછી મેં થોડા મિત્રોની મદદથી, તે સમય યુટ્યુબ કે સોશિયલ મીડિયા ન હતું, ફક્ત કેસેટો ચાલતી હતી, તો 2 કે 3 ગીતોની કેસેટ બનાવી, જેમાં મારું 5 સ્ટાર કાનુડો લોકોને ખૂબ જ ગમ્યું અને દોસ્તો હાલમાં તેના 19 મિલિયન જેટલા વ્યૂ છે। એ સિવાય દોસ્ત મારો જીગરજાન જેવા ગીતોની કેસેટ ખરીદવા પડાપડી થતી હતી। આ તમામ વાત સાંભળ્યા બાદ મને પ્રશ્ન થયો અને મેં કૌશિક ભરવાડને પૂછ્યું કે તમારા હૃદયની નજીક કયું ગીત છે? તો ચહેરા પર અલગ જ ઉત્સાહ સાથે તેમણે જવાબ આપ્યો કે દિલનો ધબકારો। નામ સાંભળીને જ ધબકારા વધી જાય તેવું ગીત, જેને લોકોને ખૂબ જ પસંદ કર્યું હતું અને અત્યારે પણ ઘણા લોકો સાંભળે છે। આ ગીત મારા હૃદયથી નજીક એટલા માટે છે કે કારણ કે આ ગીત મેં જાતે જ લખ્યું છે। એક એક શબ્દ મેં જાતે જ મારા હૃદયથી લખેલા છે, જેના કારણે આ ગીત આ જીવન અને બીજા ગીત કરતાં પણ મારા હૃદયથી નજીક રહેશે। ત્યારે હાલમાં વાયરલ થયેલ કપડાં મેચિંગ કરવા છે ગીત વિશે કૌશિક ભરવાડનું કહેવું છે કે મૂળ તો આ ગીત જન્માષ્ટમી માટે બનાવ્યું હતું। આ ગીત અનિલભાઈ અને રાહુલભાઈએ લખેલું છે અને મ્યુઝિક અજયભાઈએ આપેલું છે। ખાસ આ ગીતની પાછળ આમ તો લોકોની પસંદગીનું કારણ કે આ ગીત જન્માષ્ટમી અને નવરાત્રિના મ્યુઝિક કન્ટેન્ટ માટે બનાવેલું હતું। અમે નહોતું વિચાર્યું કે લોકોને આ ગીતમાં ફક્ત આ લાઈન ગમી જશે, મારે કપડાં મેચિંગ કરવા છે। જો કે આ લાઈન પણ નવરાત્રિમાં કપલ રીલ બનાવે અને લોકો મન મૂકીને નાચે એના માટે લખી હતી, પણ લોકોને આ લાઈન ગમવાથી અમે વિચાર્યું કે આ લાઈનને જ મુખ્ય બનાવીને ગીત હવે રિલીઝ કરીશું, કારણ કે કલાકાર તો લોકો જ બનાવે છે। તો દોસ્તો, તમને પણ કૌશિક ભરવાડના જીવન વિશેનો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો ગમે તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। દોસ્તો ફરી મળીશું એક નવા કલાકારની સ્ટોરી સાથે।